डॉक्टर बाबा साहेब आंबेडकરના નિર્વાણ દિન નિમિત્તે દલિત અધિકાર મંચ દ્વારા જસવંત ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે દલિત અધિકાર મંચ દ્વારા વયવંદના કાર્ડ કેમ્પ તેમજ કીટ વિતરણ કાર્યક્રમ સહિત તેમના દ્વારા આજના દિવસે બાબા સાહેબની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત જસવંત ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પિત કરી આજના દિવસે ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે, જેને સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આખા રાષ્ટ્રમાં ડૉક્ટર બાબા સાહેબના પરિનિર્વાણ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 26 અલીપુર રોડ દિલ્હી ખાતે 1956 6 ડિસેમ્બરના રોજ એમનું દેહાવસાન થયું હતું। આજે સમગ્ર વિશ્વની અંદર ડૉક્ટર બાબા સાહેબનો જે સંદેશો છે અને ડૉક્ટર બાબા સાહેબે એમના અંતિમ દિવસે સમગ્ર સમાજને એક સંદેશો આપ્યો હતો कि मैंने एक मनुष्य को पूरी ज़िंदगी में जितना काम करना चाहिए उससे ज़्यादा काम करने की मैंने कोशिश की है। आप मेरे नाम की जय जयकार करने की बजाय जय जयकार करने की बजाय मैंने जो काम किया है वो काम के लिए अपनी जान की बाजी लगा दो। એટલે ડૉક્ટર બાબા સાહેબે સમગ્ર સમાજને એક સંદેશો આપ્યો છે એના છેલ્લા દિવસે, એના દેહાવસાનના આગલા દિવસે, કે સમગ્ર સમાજ જે મેં બંધારણમાં મહિલાઓ માટે, દલિતો માટે અને નાગરિકો માટે જે જોગવાઈ કરી છે, આ જોગવાઈનો અમલ થાય, એ અમલ માટે તમે પોતાની જાનની બાજી લગાવો। એટલે કોઈ જાનની બાજી લગાવવાની નથી, પણ બંધારણનો સાચો અમલ થાય એવા દરેક નાગરિકોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ એમના અંતિમ દિવસે સંદેશો આપ્યો છે। આજે અમે દલિત અધિકાર સંઘ અને શહેરની અલગ અલગ સંસ્થાઓ અહીંયા જસવંત સર્કલ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થળે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને આજે એવી પ્રતિજ્ઞા લઈએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દલિતો, મહિલાઓ અને જે માટે એમણે બંધારણમાં જોગવાઈ કરી છે એની માટે અમે સમગ્ર સમાજમાં યુવાનો, મહિલાઓ અને સમગ્ર સમાજ એમના ચીંધેલા રાહે ચાલશું, એ એમને આજે સાથી સંદાસ